જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણી પરિણામને લઈ સર્જાયેલ વિવાદની. જી હા, છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણી પરિણામને લઈ વિવાદ સર્જાયો છે. વોર્ડ નંબર 4ના 2 ઉમેદવારોએ પરિણામને પડકારતી પિટિશન કોર્ટમાં દાખલ કરી છે. વિગતે વાત કરીશું. છોટાઉદેપુર નગરપાલિકાની તમામ 28 બેઠકો માટે સામાન્ય ચૂંટણી 16મી ફેબ્રુઆરીના રોજ યોજાઈ હતી અને 18મી ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં જાહેર કરાયેલા પરિણામો મુજબ પાલિકામાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી નથી મળી. જોકે સૌથી વધુ 8 બેઠકો ભાજપના ફાળે ગઈ હતી. 6 બેઠકો પર સમાજવાદી પાર્ટી, 4 બેઠકો પર બહુજન સમાજ પાર્ટી, 4 બેઠકો પર ગુજરાત સર્વ સમાજ પાર્ટી, જ્યારે માત્ર 1 બેઠક કોંગ્રેસના ફાળે અને 1 ભારતીય નવનિર્માણ પાર્ટીની અને 4 અપક્ષ ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા. આગામી 5મી તારીખે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાનાર છે. સંભવિત આ ચૂંટણી અંગેની માહિતી સામે આવી છે, ત્યારે બોર્ડ બનાવવા માટે ભાજપ સિવાય અન્ય કોઈ પણ પક્ષ દ્વારા બોર્ડ બનાવવા માટેના પ્રયાસો સુદ્ધા કરવામાં નથી આવ્યા. ત્યારે ભાજપનું જ બોર્ડ બનશે તે સ્વાભાવિક છે. ઉલ્લેખનીય છે કે પ્રમુખ પદ આદિજાતિ મહિલા માટે અનામત છે અને ભાજપ પાસે વોર્ડ નંબર 4માંથી આદિજાતિ બેઠક ઉપર વિજેતા જાહેર કરવામાં આવેલ મંજુલાબેન કોડી એકમાત્ર મેન્ડેટ ધરાવતા દાવેદાર છે. ત્યારે જો ભાજપ ગમે તે પક્ષના સભ્યો સાથે ગઠબંધન કરે, પ્રમુખ તો પોતાના મેન્ડેટવાળો જ એટલે કે મંજુલાબેન કોડીને જ બનાવશે તે નક્કી છે. પરંતુ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પહેલાં બોર્ડની રચના થાય તે પહેલાં નગરપાલિકાના જાહેર થયેલ ચૂંટણી પરિણામને લઈ વિવાદ સર્જાયો છે. વોર્ડ નંબર 4ના 2 ઉમેદવારોએ વોર્ડ નંબર 4ની 2 બેઠકના જાહેર કરાયેલ પરિણામને પડકારતી પિટિશન છોટાઉદેપુર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં દાખલ કરી છે. અરજદાર પક્ષના વકીલના જણાવ્યા અનુસાર ચૂંટણી અધિકારી દ્વારા ખોટી અને ગેરકાયદેસર રીતે મ્યુનિસિપાલિટી એક્ટની જોગવાઈઓ વિરુદ્ધ ખોટું અર્થઘટન કરીને પરિણામ જાહેર કરાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોતાના પ્રતિસ્પર્ધી કરતાં વધુ મત મેળવ્યા હોવા છતાં ઓછા મત મેળવનારને વિજેતા જાહેર કરવામાં આવ્યા હોવાના આરોપ સાથે ચૂંટણી અધિકારી અને ઓછા મત હોવા છતાં વિજેતા જાહેર થયેલ ઉમેદવાર સામે પિટિશન દાખલ કરવામાં આવી છે. સાથે પ્રમુખ પદ માટેની ચૂંટણી માટે સ્ટેની પણ માંગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે અને આશ્ચર્યની પણ બાબત છે કે પિટિશન દાખલ કરનાર 2 ઉમેદવારો પૈકી એક તો વિજેતા જાહેર થયેલ ઉમેદવાર છે. પિટિશન દાખલ કરનાર બંને ઉમેદવાર બહુજન સમાજ પાર્ટીના છે. વોર્ડ નંબર 4ની કુલ 4 બેઠકો પૈકી એક અનુસૂચિત જાતિ મહિલા અનામત બેઠક, એક અનુસૂચિત આદિજાતિ માટે અનામત બેઠક અને એક સામાન્ય સ્ત્રી અનામત બેઠક અને એક બિન અનામત બેઠક છે. જેમાં ચૂંટણી પંચના નિયમ અનુસાર બેઠકોની ગણતરી કરવા માટેની ગાઈડલાઈન મુજબ સૌપ્રથમ અનુસૂચિત જાતિ મહિલા અનામત બેઠક માટેની ગણતરી કરવામાં આવી, જેમાં ભાજપના ઉમેદવાર શ્વેતાબેન રાહુલકુમાર પરમારને તેમની અનામત બેઠકના તમામ પ્રતિસ્પર્ધીઓ કરતાં સૌથી વધુ 870 મત મળતા તેમને આ બેઠક ઉપર વિજેતા જાહેર કરાયા હતા. આ બેઠક ઉપર બહુજન સમાજ પાર્ટીના મીનાબેન જસુભાઈ રોહિતને 846 મત મળતા તે બીજા ક્રમાંકે રહ્યા હતા. ત્યારબાદ ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ સામાન્ય સ્ત્રી અનામત બેઠકની ગણતરી કરવામાં આવી, જેમાં સામાન્ય સ્ત્રીની સાથે ઉમેદવારી કરનાર અનુસૂચિત આદિજાતિ બેઠકના ઉમેદવાર સહિત અનુસૂચિત જાતિ બેઠક ઉપર વિજેતા જાહેર થયેલ સિવાયની તમામ મહિલાઓને પ્રતિસ્પર્ધી ગણવામાં આવી. ત્યારે તેમાં સૌથી વધુ મત અનુસૂચિત આદિજાતિ બેઠક ઉપર ઉમેદવારી કરનાર બહુજન સમાજ પાર્ટીના સુષ્માબેન વેલજીભાઈ રાઠવાને 1071 મત મળ્યા અને સામાન્ય સ્ત્રી બેઠક ઉપર ઉમેદવારી કરનાર મહિલા ઉમેદવારો પૈકીની બહુજન સમાજ પાર્ટીની જ મહિલા ઉમેદવાર રોઝી અશફાક મકરાણીને તેમની સામેની અન્ય સામાન્ય સ્ત્રી મહિલા પ્રતિસ્પર્ધી ઉમેદવારો પૈકી સૌથી વધુ 913 મત મળ્યા હતા. પરંતુ સામાન્ય સ્ત્રી અનામત બેઠક ઉપર અનુસૂચિત આદિજાતિ અનામત બેઠકના બસપાના ઉમેદવાર સુષ્માબેનને સૌથી વધુ મત મળ્યા હોવાને લઈ
તેમને સામાન્ય સ્ત્રી અનામત બેઠક ઉપર વિજેતા જાહેર કરવામાં આવ્યા અને સામાન્ય સ્ત્રી મહિલા બેઠકના બસપાના જ ઉમેદવાર રોઝી અશફાક મકરાણીને જેમના સામાન્ય સ્ત્રી બેઠકના તેમના પ્રતિસ્પર્ધીઓ કરતાં વધુ મત હોવા છતાં તેમને હારનો સામનો કરવો પડ્યો અને ત્યારબાદ ત્રીજા ક્રમે અનુસૂચિત આદિજાતિ બેઠકની ગણતરી કરવામાં આવી, જેમાં ઉમેદવારી કરનાર સુષ્માબેનને તો સામાન્ય સ્ત્રી બેઠક ઉપર વિજેતા જાહેર કરી દેવાયા હોવાથી હવે બાકીના અનુસૂચિત આદિજાતિ પ્રતિસ્પર્ધીઓમાં ભાજપના મંજુલાબેન કિશનભાઈ કોળીને 763 મત મળતા તેમને અનુસૂચિત આદિજાતિ બેઠક ઉપર વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને આમ સામાન્ય સ્ત્રી બેઠક ઉપર ઉમેદવારી નોંધાવનાર તમામ પ્રતિસ્પર્ધીઓ કરતાં વધુ મત મેળવનાર રોઝી અશફાક મકરાણી વિજેતા જાહેર ન થઈ શક્યા અને અનુસૂચિત આદિજાતિ બેઠક ઉપર ઉમેદવારી નોંધાવનાર તમામ પ્રતિસ્પર્ધીઓ કરતાં સૌથી વધુ મત હાંસલ કરવા છતાં સુષ્માબેન વેલજીભાઈ રાઠવાને તેમના માટેની અનામત બેઠકને બદલે સામાન્ય સ્ત્રી બેઠકના સભ્ય તરીકે વિજેતા જાહેર થવું પડ્યું, જેને લઈ વિજેતા થવા છતાં ચૂંટણી અધિકારી અને પોતાની અનામત બેઠક ઉપર પોતાના કરતાં ઓછા મત હોવા છતાં વિજેતા જાહેર કરાયેલા ઉમેદવાર મંજુલાબેન કોળી સામે સુષ્માબેન વેલજીભાઈ રાઠવાએ પિટિશન દાખલ કરી પોતે જે બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી એવી અનુસૂચિત આદિજાતિ અનામત બેઠક ઉપરના પ્રતિસ્પર્ધીઓ કરતાં સૌથી વધુ મત મેળવવાને લઈ વિજેતા જાહેર કરવામાં આવે નહીં કે સામાન્ય સ્ત્રી બેઠક ઉપર. સાથે સામાન્ય સ્ત્રી અનામત બેઠક ઉપર ઉમેદવારી નોંધાવનાર રોઝી અશફાક મકરાણીને પણ પોતાના તમામ પ્રતિસ્પર્ધીઓ કરતાં સૌથી વધુ મત મેળવ્યા હોવાથી લોકશાહીના નિયમ પ્રમાણે જનતાએ આપેલા ચુકાદા મુજબ તેઓને સામાન્ય સ્ત્રી બેઠક ઉપર વિજેતા જાહેર કરવાની માંગ સાથે નામદાર કોર્ટમાં પિટિશન દાખલ કરતા નામદાર કોર્ટે શનિવારે નોટિસ પાઠવી વાદી પ્રતિવાદીઓને હાજર રહેવા ફરમાન કરેલ. પ્રતિવાદી પક્ષે હાજર રહેલા વકીલ દ્વારા નામદાર કોર્ટ પાસે મુદતની માંગણી કરતા કોર્ટે ફરી આવતીકાલ એટલે કે તારીખ 3 માર્ચ અને સોમવારની મુદત આપેલ છે. સાથે રવિવાર સાંજ સુધી અરજદારને તમામ જવાબોની નકલ રજૂ કરવા જણાવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સાથે અરજદારો દ્વારા પ્રમુખની ચૂંટણી માટેની પ્રક્રિયા ઉપર પણ સ્ટેની માંગણી કરવામાં આવેલી છે. એક તરફ નગરપાલિકામાં કોનું બોર્ડ બનશે, બોર્ડમાં કોણ કોણ સામેલ થશે તેની ચર્ચાઓના દોર વચ્ચે પરિણામને પડકારતી પિટિશન દાખલ થતાં હવે શું થશે તે અંગેની ચર્ચાઓ નગરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. કારણ કે જો કોર્ટ સ્ટે આપે તો પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હાલ પૂરતી અટકી જાય અને જો અરજદારની તરફેણમાં ચુકાદો આવે તો ભાજપ પાસે પ્રમુખ માટે અનુસૂચિત આદિજાતિ સ્ત્રી કોઈ રહે નહીં. ત્યારે પછી હવે પ્રમુખનો દાવેદાર કોણ હશે? આંટીઘૂંટીની જેમ ગૂંચવાયેલા નગરપાલિકા ચૂંટણી પ્રકરણનું શું અંત આવે છે તે આવતીકાલે સ્પષ્ટ થશે. સમગ્ર મામલે શું કહી રહ્યા છે અરજદાર પક્ષના વકીલ અબ્બાસ ખૂંટવાલા, આવો સાંભળીએ. સદર કેસની હકીકત એવી છે કે આ બે ઉમેદવાર તારીખ 1/2/2025ના રોજ છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 4માંથી ઉમેદવારી કરી. એ બાદ ફોર્મ ચકાસણી વખતે આ બંને ઉમેદવાર વિરુદ્ધ સામા પક્ષે વાંધાયા, પણ એ વાંધા ચૂંટણી અધિકારી દ્વારા નામંજૂર કરી અને ફોર્મ માન્ય રાખ્યા હતા. આ બંને ઉમેદવારે છોટાઉદેપુર નગરપાલિકાની વોર્ડ નંબર 4ની અલગ અલગ બેઠકો ઉપરથી ઉમેદવારી કરી હતી અને ઉમેદવારી કર્યા બાદ જે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ મતગણતરી પછી બંને ઉમેદવારને પોતાની સામાન્ય સ્ત્રીની બેઠક ઉપર તથા અનુસૂચિત આદિજાતિની બેઠક ઉપર બંનેને એમના પ્રતિસ્પર્ધી કરતાં વધુ વોટો આવતા જનતાની અદાલતમાં વિજેતા થયા છે. પરંતુ ચૂંટણી અધિકારી દ્વારા ખોટી અને ગેરકાયદેસર રીતે મ્યુનિસિપાલિટી એક્ટની જોગવાઈઓ વિરુદ્ધ અર્થઘટન ખોટું કરીને જે પરિણામ જાહેર કરેલ છે તેની વિરુદ્ધમાં અમે છોટાઉદેપુરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરેલી છે. કાલે આજરોજ દાખલ કર્યા બાદ તાત્કાલિક નોટિસ કાઢી એમને બજવણી થઈ છે સામા પક્ષે
અને સામા પક્ષ આજે હાજર થઈ અને મુદતની માંગણી કરતાં સોમવારની નામદાર કોર્ટે મુદત આપી છે અને એવું ફરમાન કરેલ છે કે કાલે રવિવારના દિવસે સાંજ સુધી અમે અરજદારને તમામ એમના જવાબોની નકલ સુપરત કરે. હવે જોવાનું એ રહ્યું કે સામા પક્ષે કેટલો સહકાર આપવામાં આવે છે કે કાયદાની આંટીઘૂંટી કરી અને પ્રમુખની ચૂંટણી સુધી આ પિટિશનને ઠાલવવામાં આવે છે. રોજીબેન અશફાકભાઈ મકરાણી તરફે પિટિશન દાખલ કરવામાં આવી છે અને સુષ્માબેન વેલજીભાઈ રાઠવા તરફે પિટિશન દાખલ કરવામાં આવી છે. સામા પક્ષે ચૂંટણી અધિકારી છે અને જે અનુસૂચિત આદિજાતિ બેઠક ઉપર ચૂંટાયેલા ઉમેદવાર મંજુલાબેન કિશનભાઈ કોળી વિરુદ્ધ આ પિટિશન દાખલ કરવામાં આવી છે. આ બંને પક્ષકારોએ આવનારી તારીખ 5/3/2025 પ્રમુખની ચૂંટણી માટે પણ નામદાર કોર્ટમાં સ્ટે માટેની અરજી કરેલી છે. એની સુનાવણી તારીખ 3/3/2025 રોજ છોટાઉદેપુર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં સવારે 11 કલાકે રાખવામાં આવેલ છે. એડવોકેટ અબ્બાસ એચ ખુટવાલા. આ બંને પક્ષકારોએ આવનારી તારીખ 5/3/2025 પ્રમુખની ચૂંટણી માટે પણ નામદાર કોર્ટમાં સ્ટે માટેની અરજી કરેલી છે. એની સુનાવણી તારીખ 3/3/2025 રોજ છોટાઉદેપુર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં સવારે 11 કલાકે રાખવામાં આવેલ છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.